બાય કેવી હોય છે ભાઈ? બાય લંબ નેણી લજા ઘણી કેડ પાતળડી. સનોનો બે તને ન ખબર પડે. બાય એવી હોય જોઈએ કે તમે ઘરે પગ મૂકો ત્યાં તમને પાણીનો ગ્લાસ સંભાવે, તમારી પાસે ઘડીક બેહે, તમને પૂછે આજનો દિવસ કેવો ગયો, તમને માથું દુખતું હોય તો માથું કસરી દે, નહીં કે બરાડા પાડીને છે ને માથું ચડાવી દે. હે સાચી વાત છે ભાઈ, 100% બાય એવી જ હોવી. તો મને કેવી બાઈ ગમે ભાઈ કે 5-7 પૂરી હોય, નાગર સોટલો હોય, એને જીભે સરસ્વતી હોય, અને આમ દાંત કાઢે ને ત્યાં તમને એમ થાય કે હાથ ભવ નહીં પણ 14 ભવ જો આની હારે આપે ને તોય કાઢી નાખવા છે. મને ભાઈ મને એવી ગમતી હતી. તો કઈ મેળ આવ્યો નહીં. કાળા ધોળાની વાત નથી થતી હો ભાઈ. બાઈ છે ને નમણી હોવી જોઈએ, બાકી ધોળા તો ગધેડાય હોય. હે અને આપણું મેઇન સપનું હોય શું કે મારી બાઈ અને મારા બા હળી મળીને એક ઘરમાં ઘર બાંધીને રહે. અને હજી એક ખાસ વસ્તુ કહી દઉં ભાઈ, એને સારું છે ને રાંધતા આવડવું જોઈએ. જેને તીખારી ન આવડતી હોય એને કરવી હું હે, બાકી રૂપને થોડા ભટકા ભરાય. હે આ મારા ભાઈનો હાળો કઈક થી ફોલું લાવ્યો, શાદી છે લગ્ન ને ત્યાં કે મને નોખા કરજો. શું કામ? તો કે બાઈ ને બહાર નથી ભળતું. હે આ ટૂંકમાં આ વસ્તુ ન હોવી જોઈએ. હે થોડું ઘણું ભણેલી હશે ને ઈ હાલ છે પણ ભરાડી નહીં હાલે. થોડું ઘણું ભણેલી હોય તો મારા છોકરાને એકડા તો શીખવે ને. તો પછી પણ ભાઈ આ જન્મમાં તારું આ સપનું પૂરું નહીં થાય. કેમ ન થાય? હવે મોડલ જ આવતા બંધ થઈ ગયા, વર્ઝન અપડેટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, તો જોઈએ આપણે ભૂપત કેવી બાઈ લાવે. હે આ પ્રકારે જ હશે.